હેલો એવરીવન, સ્વાગત છે તમારું એનવાય કિચનમાં। આજે આપણે બનાવીશું ચીલી ગાર્લિક પરાઠા। એકદમ અલગ રીતે બને છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થાય છે। તો ઘણા બધા લેયરો સાથે આ પરાઠા તૈયાર થાય છે। તો ચાલો પરોઠા બનાવવાનું ચાલુ કરીએ। અહીંયા મિક્સિંગ બાઉલમાં 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે। તો તમે કોઈ પણ કપ અથવા વાટકીના માપથી 2 કપ જેટલો ઘઉંનો લોટ લેવાનો છે। સાથે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। તેલ અથવા ઘી કોઈ પણ જાતનું મોણ અહીંયા લોટમાં નથી ઉમેરવાનું, ફક્ત મીઠું અને પાણી ઉમેરીને પરોઠા માટેનો સોફ્ટ લોટ બાંધી લઈશું। અત્યારે 1 કપ જેટલું પાણી લીધું છે। થોડું પાણી ઉમેરીને પરોઠા માટેનો લોટ બાંધી લઈશું। છેલ્લે કહીશ કે લોટ બાંધવા માટે કેટલા પાણીની જરૂર પડી છે। તો થોડું પાણી ઉમેરીને લોટ અહીંયા તૈયાર કરી લીધો છે। પરોઠા માટેનો સોફ્ટ લોટ તૈયાર થઈ ગયો છે અને આ રીતનો લોટ બાંધવા માટે 1 કપમાં 2 થી 3 ચમચી જેટલું પાણી વધ્યું છે। હવે લોટમાં 1 મોટી ચમચી જેટલું તેલ ઉમેરીને 1 થી 1.5 મિનિટ માટે મસળી લઈશું, જેથી લોટ એકદમ સ્મૂથ અને સ્ટ્રેચીનેસ આવશે। તો લોટને મસળી લીધો છે અને તેલ પણ સારી રીતે મિક્સ કરી લીધું છે। હવે લોટને ભેગો કરી લઈશું અને ઉપરથી આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરીને સારી રીતે સ્પ્રેડ કરી લઈશું, જેથી લોટ ડ્રાય ન થાય। હવે ઢાંકણ ઢાંકીને 10 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દઈશું, જેથી લોટ સારી રીતે સેટ થઈ જશે। ત્યાં સુધીમાં વઘારિયામાં અડધી ચમચી ઘી ઉમેરશું અને હવે ઝીણું સુધારેલું લસણ ઉમેરશું। તો અહીંયા 20 થી 22 નંગ જેટલી લસણની કળી અને ઝીણું સુધારેલું લસણ 3 મોટી ચમચી જેટલું છે ઉમેરી દઈશું। ગેસની ફ્લેમ મીડિયમ રાખીને સાતળી લઈશું। હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી સાતળવાનું છે। લસણનો કલર ચેન્જ થઈ ગયો છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। લોટ પણ સારી રીતે સેટ થઈ ગયો છે। લોટમાંથી મીડિયમ સાઇઝના લુવા તૈયાર કરી લેવાના છે। તો અહીં આપણે રોટલી બહુ જાડી પણ નહીં અને બહુ પાતળી પણ નહીં, મીડિયમ રોટલી વણવાની છે। આ રીતનો લુવો તૈયાર કરી લીધો છે। સૂકા લોટથી કોટ કરી લઈશું અને હવે આપણે પાતળી રોટલી વણી લેવાની છે। રેગ્યુલર પરોઠાથી આ પરોઠા થોડા અલગ લાગે છે અને મસાલા ઉમેર્યાથી એકદમ ટેસ્ટી પરોઠા તૈયાર થાય છે। તો કંઈક અલગ ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો। તો આ રીતે પાતળી રોટલી તૈયાર કરી લીધી છે અને રોટલીની થિકનેસ તમને બતાવું તો તમે જોઈ શકો છો, એકદમ પતલી રોટલી તૈયાર થઈ છે। આ રીતે બીજી રોટલી પણ તૈયાર કરી લેવાની છે। તો એક પરોઠું બનાવવા માટે આપણે 2 રોટલી ઉપયોગમાં લેવાની છે, એટલે બીજી રોટલી પણ એ સાઇઝની વણી લેવાની છે અને પાતળી તૈયાર કરી લેવાની છે। હવે ઓઇલથી ગ્રીસ કરી લઈશું। તો અહીંયા મેં અડધી ચમચીથી પણ ઓછું તેલ ઉમેર્યું છે અને રોટલીમાં સ્પ્રેડ કરી લઈશું। હવે સાતળેલું લસણ ઉમેરવાનું છે। લસણનો ફ્લેવર પરોઠામાં બહુ સારો એવો આવે છે। તો આ રીતે લસણ પણ સ્પ્રેડ કરી દીધું છે। એકદમ ચટપટું બનાવવા માટે અહીંયા ચાટ મસાલાનો ઉપયોગ કર્યો છે। ચાટ મસાલો પણ ઉમેરી દઈશું। સાથે થોડા ચીલી ફ્લેક્સ ઉમેરશું। જો બાળકો માટે બનાવતા હોય તો ચીલી ફ્લેક્સ સ્કીપ પણ કરી શકો છો। થોડા કોથમીરના પાન ઉમેરી દઈશું અને હવે બીજી રોટલી આ રોટલી ઉપર આપણે સ્ટીક કરી દેવાની છે। તો કિનારી ઉપરથી પ્રેસ કરી લઈશું અને બંને રોટલી સારી રીતે સ્ટીક થઈ ગઈ છે। હળવા હાથે વેલણ ફેરવી દઈશું, જેથી સારી રીતે સ્ટીક થઈ જશે। હવે અડધી ચમચીથી પણ ઓછું તેલ ઉમેરીને રોટલી ઉપર ગ્રીસ કરી લઈશું। થોડો સૂકો લોટ ઉમેરી દઈશું, જેથી લેયર બધા છૂટા તૈયાર થશે। હવે નાઇફની મદદથી છેડેથી આ રીતે કટ લગાવી દઈશું। જે સાઈડથી કટ લગાવ્યા છે તેની સામેની સાઈડ પણ આ રીતે કટ લગાવી દેવાના છે। કટ આપણે આખામાં નથી લગાવવાના, અડધેથી કટ લગાવી દઈશું અને હવે બંને છેડાને આ રીતે ફોલ્ડ કરી લઈશું। આ જ રીતે સામેની સાઈડ પણ છેડાને ફોલ્ડ કરી દઈશું અને આ રીતે બંને સાઈડ ફોલ્ડ સારી રીતે થઈ ગયા છે। હવે અંદરની સાઈડ ફોલ્ડ કરવાના છે। તો 2 સાઈડથી આપણે અંદરની સાઈડ ફોલ્ડ કરી લીધા છે અને ખુલ્લા છેડાને પણ આ રીતે ફોલ્ડ કરી દઈશું। સ્ક્વેર શેપનો લુવો તૈયાર થઈ ગયો છે। હવે હળવા હાથે પરોઠાને વણી લઈશું। અહીંયા પરોઠું બહુ વધારે પાતળું નથી કરવાનું અને જો તમારે કોરા લોટ ઉમેરવો હોય તો કોરો લોટ ઉમેરીને પરોઠું સહેલાઈથી વણી શકો છો। પરોઠા ઉપર લીલા મરચાંની સ્લાઇડ ઉમેરશું। તો આ રીતે ઝીણા સુધારી લીધા છે અને લીલા મરચાં ઉમેરીને હજી આપણે વેલણ ફેરવી દઈશું। લીલા મરચાં પરોઠા સાથે સારી રીતે સ્ટીક થઈ ગયા છે। આ રીતે એક પરોઠું તૈયાર થઈ ગયું છે અને બાકીના બધા પરોઠા આ રીતે તૈયાર કરી લેવાના છે। હવે રોટલી શેકવાના તવા ઉપર આપણે પરોઠાને શેકી લઈશું। મરચાં સ્ટીક કર્યા છે તે ભાગ આપણે પહેલાં શેકવાનો છે। સારી એવી ડિઝાઇન આવી ગઈ છે। હવે અડધી ચમચી જેટલું તેલ ઉમેરશું અને આ રીતે આપણે પરોઠામાં સારી રીતે સ્પ્રેડ કરી દઈશું। સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડથી પણ આપણે તેલ લગાવી દઈશું। તો પહેલાં પરોઠાને આપણે તેલ ઉમેર્યા વગર શેકવાનું છે અને પછી તેલ ઉમેરીને બંને સાઈડથી ક્રિસ્પી થાય એ રીતે કરી લઈશું।
પરોઠા ઉપર સારી એવી ડિઝાઇન આવી ગઈ છે. એક પ્લેટમાં કાઢી લઈશું. બીજું પરોઠું પણ આ રીતે તૈયાર કરી લઈશું. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર પરોઠા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે સારી રીતે શેકી લઈશું. 2 પરોઠા તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો પરોઠા ઉપર કલર પણ સારો એવો આવ્યો છે. ગરમા ગરમ પરોઠાને દહીં સાથે સર્વ કરીશું. તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. રેગ્યુલર પરોઠાથી કંઈક અલગ જ પરોઠા ખાવાનું મન થાય તો આ રીતે જરૂરથી ટ્રાય કરજો. પરોઠાની રેસીપી કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ.